નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે। ચાલો જાણીએ જૈવિક ખાતર એટલે કે બાયો ફર્ટિલાઇઝર કેવી રીતે વાપરી શકાય। સૌપ્રથમ બિયારણને પૈટ આપવા માટે જાણીએ તો સામાન્ય રીતે બજારમાં વેચાતા બાયો ફર્ટિલાઇઝર પેકેટ 200 થી 250 ગ્રામનું હોય છે। આ પેકેટમાંના પાવડરને 300 મિલી ચોખ્ખા પાણીમાં નાખી મિશ્રણ બનાવો। આ મિશ્રણને એકરના બિયારણને 7 થી 10 કિગ્રા સાથે ભેળવી હાથ વડે એક સરખો પટ લાગે તે રીતે ભેળવો। પટ આપેલ બિયારણને ઠંડી જગ્યામાં સૂકવો અને ભરભરું થયા બાદ વાવણી કરો। ત્યારબાદ ધરુને માવજત આપવા માટે 1 કિલોગ્રામ બાયો ફર્ટિલાઇઝરના પાવડરને આશરે 10 થી 15 લીટર પાણીમાં નાખી મિશ્રણ બનાવો। આ મિશ્રણમાં ધરુને 15 થી 20 મિનિટ બોળી રાખો, પછી રોપણી કરો। અને જો જમીનમાં આપવાની વાત આવે તો આશરે 2 થી 3 કિલોગ્રામ કલ્ચરને 25 થી 30 કિલોગ્રામ છાણિયા ખાતર અને એટલી જ માટી લઈ બરાબર ભેળવી ખેતરમાં વાવણી અથવા રોપણી અગાઉ અથવા તો ઊભા પાકમાં પૂંખી દો। સામાન્ય સંજોગોમાં 25 થી 30 ગ્રામ કલ્ચર 1 કિલોગ્રામ બિયારણને પટ આપવા પૂરતું હોય છે, પરંતુ બિયારણનું કદ આમાં મુખ્ય ભાગ ભજવે છે। નાના કદના કઠોળ જેવા કે મગ, મઠ, ચોળા, રજકો વગેરે માટે 1 કિલોગ્રામ, મધ્યમ કદના દાણા જેવા કે ચણા, તુવેર માટે 1.5 કિલોગ્રામ તેમજ મોટા દાણા જેવા કે મગફળી, રાજમા વગેરે માટે હેક્ટરે 2.0 કિલોગ્રામ કલ્ચરની જરૂર પડે છે। સારી રીતે પટ લગાડેલ બીજ ઉપર 500 થી 5000 જીવન જીવાણુઓ રહેલા હોય છે। જેમ બીજ ઉપર આવા કાર્યક્ષમ જીવાણુની સંખ્યા વધુ તેમ કલ્ચરથી વધુ ફાયદો થાય છે। તો ખેડૂત મિત્રો, જૈવિક ખાતરના ઉપયોગથી જમીનને સ્વસ્થ અને પાકનું વધુ ઉત્પાદન મળી શકાય। ખેતીને લગતી અદ્યતન માહિતી મેળવવા માટે કૃષિ પ્રગતિ ચેનલને સબસ્ક્રાઇબ કરો।